માતાના મઢ ખાતે દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન। રવાપર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે જીએમડીસી તથા દિવ્યાંગ સપોર્ટ સેન્ટર દ્વારા દિવ્યાંગ ભાઈઓને પ્રોત્સાહિત કરવા માટે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કચ્છ, લખપત તેમજ સમગ્ર ગુજરાતની વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમનું ઉદ્ઘાટન જીએમડીસીના જનરલ મેનેજર ડાની સાહેબ, સુજલોન કંપનીના ગુજરાત હેડ દિલીપ પટેલ સાહેબ તેમજ માણેક સાહેબ અને ચંદ્રસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડાની સાહેબ દ્વારા ટોસ ઉછાળી તમામ ટીમોને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। ચંદ્રસિંહ દ્વારા સૌ મીઠાઈ આપી મોઢું મીઠું કરાવાયું। સ્પર્ધા દરમિયાન ઉત્સાહજનક મુકાબલાઓ જોવા મળ્યા હતા। ફાઇનલ મુકાબલામાં ગાંધીનગર ટીમ વિજેતા બની। સેમીફાઇનલમાં કચ્છને દિવ્યાંગ સપોર્ટ સેન્ટર ટીમે નંબર 2 સ્થાન મેળવ્યું। 6000નું ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ટીમોને પ્રોત્સાહન આપવા માટે ગામના આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઓસમાણ નોતિયાર, વસીમ નોતિયાર સમાજ અગ્રણી, ડૉક્ટર અશોક પટેલ, કડવા પાટીદાર સમાજના આગેવાનો, દિલીપ જોશી, ઇબ્રાહીમભાઈ કુંભાર તેમજ ગ્રામ સેવક શ્રી રજાકભાઈ કુંભાર તથા હાજી કુંભાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। આ ઉપરાંત કેટલાક મહાનુભાવો દ્વારા ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં ડૉક્ટર ચિરાગ પટેલ, મુયરભાઈ પંડ્યા, અરવિંદભાઈ શાહ, જયંતિભાઈ શાહ તેમજ અદાણી કંપની CSR હેડ પંકિતબેન શાહ, KCRC મેનેજર અરવિંદસિંહ બાપુ, PC પટેલ કંપની તથા મહાલક્ષ્મી કંપનીના હેડ MDO જા સાહેબ અમદાવાદ જવાનું હોવાથી આવી શકેલ નહીં, સાહેબ સૌ દિવ્યાંગ આશીર્વાદ આપેલ। કાર્યક્રમ દરમિયાન જીએમડીસીના જનરલ મેનેજર ડાની સાહેબે લખપત તાલુકામાં પ્રથમ વખત આયોજિત થયેલી આ દિવ્યાંગ ક્રિકેટ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી સૌ દિવ્યાંગો અને દર વર્ષે આવું આયોજન થતું રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી। અંતમાં દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, સંસ્થાઓ અને ટીમોને હાર્દિક આભાર વ્યક્ત કર્યો અને સૌને અભિનંદન પાઠવ્યા। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત। આજરોજ માતાના મઢ સ્પોર્ટ સેન્ટર અને જીએમડીસી દ્વારા આયોજિત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ, કદાચ આ વિભાગમાં આવી ટુર્નામેન્ટ પ્રથમ વખત થઈ છે। આપણી બીજી ઘણી જગ્યાએ જોતા હશું, અમારા કચ્છની અંદર એમ કહેવાય કે આ તમારો પાછળનો ભાગ છે, ખરેખર આગળનો ભાગ છે, કારણ કે આવા વિસ્તારની અંદર આવું આયોજન કરવું અને જીએમડીસી જેવી કંપની આપણા બધા દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા એ પણ આપણા માટે એક મોટી અને ગૌરવની વાત છે। અને આશા રાખી કે ભવિષ્યમાં આપણે સૌ પ્રથમ વખત કર્યું તો નાની મોટી ચૂક થાય, આયોજનમાં આપણે પહેલી વખત વધારે ખબર ના હોય, પણ આપણે ઘણી વખત શીખતા હોઈએ છીએ। તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ કરે ત્યારે અમે જીએમડીસીના બધા પદાધિકારીઓ છે એમને રિક્વેસ્ટ કરી નેક્સ્ટ ટાઈમ આનાથી આપણે મોટું આયોજન કરી, વધારે ટીમો બોલાવી। આ વખતે જિલ્લા બહારની 2 ટીમો આવી છે, આવતી વખતે આપણે 6 થી 8 ટીમો કરી શકીએ એટલી રિક્વેસ્ટ છે આપણી। અને ગાંધીનગરનો ખૂબ ખૂબ આભાર કે આટલા દૂરથી તમે લોકો બધા આવ્યા। બનાસકાંઠાની ટીમનો પણ આભાર આવ્યા, અને કચ્છનું તો પોતાનું ઘર જ છે એટલે આવવું જ પડે। અને આશા રાખીએ કે આવનારા સમયમાં આપણે આવી રીતે આયોજન કરતા રહીશું। અને એક સજેશન એવું હતું કે થોડુંક આ વખતે ગરમીનું પ્રમાણ વધારે છે, નેક્સ્ટ ટાઈમ આપણે શિયાળામાં આયોજન રાખીએ તો વધારે મજા આવે, કારણ કે સ્પોર્ટ્સ છે આમ શિયાળાની વસ્તુ, તો નવેમ્બર-ડિસેમ્બરમાં આયોજન થાય તો વધારે સારું। બાકી આ બધા સ્પોર્ટ્સ સ્પિરિટથી રમ્યા, બધા આવ્યા, અને આદમભાઈનું ખાસ આભાર કે જેમને આ આયોજન, એમને વિષય નથી ક્રિકેટ એટલું બધું, પણ બધાને આટલા બધા એકઠા કરી રમાડવા, જમવાની વ્યવસ્થા, ટ્રોફીની વ્યવસ્થા, રોકડ પુરસ્કારની વ્યવસ્થા, અને એમને ખુદ વિકલાંગ હોવા છતાં આપણા બધા માટે આટલું બધું આયોજન કર્યું, તો આદમભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર, અને જીએમડીસીનો વિશેષ આભાર। થેન્ક યુ। જીએમડીસી કંપનીના કાર્યકર્તાઓ, ખાસ મેન આયોજક આદમભાઈ, અમારા કેપ્ટન શ્રી દેવરામભાઈ આહિર અને આખી ટીમ ગાંધીનગર વિશેષ કેપ્ટન અમૃતભાઈ, હું દિલથી બધાનું સ્વાગત કરું છું। અને પહેલું તો તમને આટલી ગરમી છે છતાં અહીંયા સુકૂન મળ્યો એનું એક જ કારણ, એક બાજુ આશાપુરા રે છે અને બીજી બાજુ આજીબેવલી છે, તો આ સુકૂનની ધરતી છે। તમને ખબર હશે અહીંયા એક આવા તડકામાં રમવું એક હેન્ડીકેપને બહુ કઠણ હોય, બહુ મુશ્કેલ હોય, છતાં પણ સારું રમ્યા। અને વિશેષ હું એમનો આભાર માનીશ, અમને આ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। સાહેબ, તમારી જાણકારી માટે કહીશ કે આ ગુજરાત લેવલે ખેલ મહાકુંભ નરેન્દ્રભાઈ મોદી રમાડે છે સાહેબ, આપણા એ
16 વર્ષથી રમાડે છે. એમાં કચ્છની ટીમ 4 ફેરા ચેમ્પિયન અને 3 ફેરા રનર્સઅપ રહી છે. એટલે ગુજરાતમાં 32 ટીમો પાર્ટિસિપેટ કરે છે. એવી સારો પ્લેટફોર્મ અમને અહીંયાથી મળે છે. અહીંયાથી પહેલે માંડવી રમાડે છે દર વર્ષે. આ પહેલું આયોજન છે, બહુ સરસ છે. અને આદમભાઈને હું કેવું કે તો ક્રિકેટનું નથી આવડતું, પણ જે આયોજન કર્યું છે ને તો સૌથી બેસ્ટ છે. પહેલા આયોજનમાં એટલી ભૂલો થાય સાહેબ કે કોઈ વસ્તુનું કંઈ ઠેકાણા ન હોય, પણ અહીંયા હમણાં અમદાવાદમાં જે રમાડો હતો ખેલ મહાકુંભમાં, બહુ સોશિયલ મીડિયા ઉપર તમે જોતા હશો, બહુ વિડીયો વાયરલ થયા છે. ઘણા પૈસા મળે છે છતાં પણ એવું આયોજન નથી થતું. આ વગર સ્વાર્થે અને તમારા બધાના સહયોગથી જે આયોજન થયું એ બદલ હું સિકંદર ખાતે તમારા બધાનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ, શુક્રિયા, આભાર. આ ટુર્નામેન્ટમાં અમને ઘણી મજા આવીને આનંદપૂર્વક રહ્યો છે. અને આ ટુર્નામેન્ટમાં એવું બેસ્ટ મળ્યું છે કે અમને કચ્છ તરફથી બી એવી મસ્ત ફેસિલિટી મળી છે અને બધા જ પ્રેમથી ભાવથી બધું કર્યું છે. ધન્યવાદ.